નમસ્કાર દર્શક મિત્રો, હું હેલ્મી બુચ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મિર્જાપર ખાતે માતાજીની આરાધના સાથે સામાજિક કાર્યોના ઉદ્દેશથી ઉજવાય છે નવરાત્રી મહોત્સવ। કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને ધરપકડ બાદ ભુજ લેવાયા, મંજૂર થયા 5 દિવસના રિમાન્ડ। સુમરાસર ખાતે સંસ્કૃતિના જતન સાથે ઉજવાય છે નવરાત્રી મહોત્સવ। નમો નવરાત્રીમાં રોજે રોજ વધી રહી છે ખેલૈયાઓની સંખ્યા। તો કચ્છ કલેક્ટરની અદાણી હોસ્પિટલ ખાતે યોજાયેલી બેઠકથી લોકોને બંધાણી આશા। હવે દેશ અને દુનિયાભરમાં ક્યાંય પણ કબીર ન્યૂઝ નિહાળો આપના મોબાઈલ પર। હવે 24 કલાક કબીર ન્યૂઝ આપના મોબાઈલ પર આપના સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર પર સર્ચ કરો કબીર ન્યૂઝ અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને દરરોજ નિહાળો કચ્છના સમાચાર। મુખ્ય સમાચાર બાદ ફરી સ્વાગત છે। વિવાદાસ્પદ વેલ્સપન કંપનીના જમીન પ્રકરણ મુદ્દે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી રાત્રે ભુજ ખાતે સ્પેશિયલ જજ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જેમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। જોઈએ રિપોર્ટ વિગતવાર। ફરી કાયદાના સકંજામાં ફસાઈ ગયેલા કચ્છના પૂર્વ કલેક્ટર એવા IAS અધિકારી પ્રદીપ નિરંકરનાથ શર્માની દહેગામ, અમદાવાદ અને ગાંધીનગર ખાતેની મિલકતો ગઈકાલે એરફોર્સમેન્ટ ખાતાએ ટાંચમાં લીધા બાદ ગઈકાલે મોડી રાત્રે રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ આ ફરજ મોકૂફ અધિકારીની આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચાર દ્વારા આર્થિક લાભ મેળવવા સહિતના આરોપસર ધરપકડ કરી હતી। ત્યારે ગઈકાલે મોડી સાંજે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નાયબ પોલીસ અધિક્ષક PK પટેલની આગેવાનીમાં 5 ગાડીઓના કાફલા સાથે પ્રદીપ શર્માને ભુજ લઈ આવ્યા હતા। કોલેજ રોડ સ્થિત સરકારી વસાહત ખાતેના અધિક સેશન્સ જજ JD દાદલના નિવાસ સ્થાને રજૂ કરાયા હતા, જ્યાં ઉપસ્થિત બંને વકીલોની રજૂઆતો બાદ 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। સાંભળીએ આ મુદ્દે સરકાર વતી લડતા કલ્પેશ ગોસ્વામીની વાત। કચ્છના પૂર્વ સમાહર્તા અને જિલ્લા કલેક્ટર પ્રદીપ શર્માને આજે એન્ટી કરપ્શન બ્યુરોએ અમદાવાદ ખાતેથી એમની અટક કરી અને અત્યારે પ્રોડક્શન માટે સ્પેશિયલ જજના બંગલે અત્યારે અમે એમને રજૂ કર્યા છે। એની સાથે એમણે જે તે વખતે કચ્છના કલેક્ટર તરીકે જ્યારે કાર્યરત હતા તે વખતે એમણે સત્તાનો અને હોદ્દાનો ગેરઉપયોગ કરીને વેલ્સપન ગ્રુપ ઓફ કંપની સાથે જે વખતે એમણે તેમના પત્ની શ્રીમતી શ્યામલ શર્માના નામે જે સુનિલ રાજેન્દ્ર મિલાક વેલ્યુ પેકેજિંગ કંપનીની અંદર એમને પાર્ટનરશિપ અપાવી અને એ બાબતની જે અત્યારે ACBA પોલીસ સ્ટેશન જે ફરિયાદ દાખલ થઈ અને એ ગુનાની અંદર એમને અટક કરવામાં આવ્યા છે। અત્યારે અટક કર્યાની સાથે અમે એન્ટી કરપ્શન બ્યુરોના પાર્ટ પર રાજ્ય સરકાર વતીથી રિમાન્ડની માંગણી કરી અને 4મી તારીખે બપોરે 2 વાગ્યા સુધી સ્પેશિયલ જજ અત્યારે એમના ઘરે રિમાન્ડની માંગણી કરતા એમણે તારીખ 4ના બપોરના 2 વાગ્યા સુધી અમને રિમાન્ડ આપેલા છે। 5 દિવસની રિમાન્ડની મંજૂરી બાદ ACP દ્વારા પ્રદીપ શર્માને તેમની સાથે લઈ જવાયા હતા અને રિમાન્ડના ગાળા દરમિયાન તેમને ભુજ, વરસામેડી અને અમદાવાદ સહિતના સ્થળોએ સાથે રાખી તપાસની એજન્સી તપાસ કરશે। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ। પટેલ ચોવીસીના મિર્જાપર ગામે ઘણા વર્ષોથી સંસ્કૃતિના જતન સાથે ઉજવાય છે નવરાત્રી મહોત્સવ। તો સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો પણ મહોત્સવ દરમિયાન થાય છે। ત્યારે સ્વચ્છ ભારત સ્વચ્છ ગામના સંદેશ સાથે મિર્જાપર ગામે ઉજવાતી નવરાત્રીનો જોઈએ રિપોર્ટ વિગતવાર। ભુજ તાલુકાના આવેલા પટેલ ચોવીસીના મિર્જાપર ગામ ખાતે આવેલા મંદિરના પ્રાંગણમાં 20 વર્ષથી સંસ્કૃતિના જતન સાથે ઉપરાંત સામાજિક કાર્યોના ઉદ્દેશ સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે।
નોબત અને ઓર્ગન સાથે માત્ર માતાજીના ગરબા ગાઈ અહીંની મહિલાઓ માતાજીની આરાધના કરે છે। ત્યારે આ નવરાત્રીને માણવા આજુબાજુના વિસ્તારોમાંથી બહેનો માતાજીની આરાધના કરવા ઉમટી પડે છે। સાંભળીએ મહિલા મંડળના સદસ્ય શાંતા બહેનની વાત। આમ તો ઘણા વર્ષોથી થાય છે, અમે જ્યારે પણ અહીંયા આ મંદિરમાં 16 વર્ષથી અમે આયોજન કરેલું છે, ખાસ ઓનલી લેડીઝ એમ લેડીઝ માટે આમ નથી નાચ જાત કંઈ પણ નહીં, બધા આવી શકે છે, અહીંયા પ્રેમથી રમે છે બધા, અને માતાજીના જ ગરબા ગવાય છે, બીજું કાંઈ નહીં, ફિલ્મી ગીત કે એવું કાંઈ નથી। બહુ જ ઉત્સાહો રહે છે અહીંયા તો, લેડીઝો એમ જ કહે છે તો 1 વાગ્યા 2 વાગ્યા સુધી બંધ જ ના કરું, રમ્યા જ કરું, પણ અમારું અહીંયા રૂલ હોય છે ને 12:30 સુધી તો અમે બંધ કરી દઈએ છીએ પછી। આરતી થાળ માતાજીના ગરબા સાથે નવરાત્રીની આરાધના તો થાય જ છે, સાથે સાથે સ્વચ્છ ભારત સ્વચ્છ ગામની થીમ સાથે સમાજ ઉપયોગી કાર્યો પણ કરવામાં આવે છે। સાંભળીએ મિર્જાપર ગામના અગ્રણી અરવિંદ પિંડોરિયાની વાત। બહેનો માટેની નવરાત્રિ છેલ્લા 20 વર્ષથી આ પટાંગણમાં નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે। આ મંદિર 2 વર્ષ પહેલાં આખું તોડી અને નવું બનાવેલું છે, અને વિશાળ ચોક માત્ર લેડીઝોને આ નવરાત્રિ કચ્છની સંસ્કૃતિ મુજબ આ નવરાત્રિ રમાય છે, અને 12 વાગે એટલે નવરાત્રિ અમે બંધ કરી દઈએ છીએ નિયમ મુજબ, અને લેડીઝોમાં બહુ ઉત્સાહ છે। આજુબાજુના લોકો પણ આ નવરાત્રિ રમવા માટે અચૂક પધારે છે, અને આયોજનમાં અમારા શિવજીભાઈ કરશનભાઈ હિરાણી, સરપંચ શ્રી લાલજીભાઈ અને અમારા બુઝુર્ગ કલ્યાણભાઈ આ બધી જ વ્યવસ્થા સંભાળી અને આ ગરબીનું આયોજન કરવામાં આવે છે। અને આ મંદિરની સાઉન્ડ સિસ્ટમ પણ આ મંદિરે જ વસાવેલી છે, જેથી કરીને નાના બજેટની અંદર આ સારામાં સારી ગરબી રમાય। અને હું તો કહું, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી અમેરિકાની અંદર નવરાત્રિની શુભકામના આપતા હોય તો આપણી એક પરંપરા જળવાય એ માટે આ ગરબી એકદમ ગરબાની સાથે જ રમવામાં આવે છે। મિર્જાપર ગામના લોકો સાચી ભાવના સાથે નવરાત્રીનું આરાધન કરે છે। ત્યારે સાંભળીએ મિર્જાપરના આગેવાન શિવજી હિરાણીની લાગણી। પણ આ મિર્જાપર ગામમાં મેજોરિટી પટેલની છતાં પણ આજે લગભગ 54 વર્ષ ત્યાં 24માં ક્યાંય પણ ગરબી નથી ચાલુ, ત્યારે મિર્જાપરમાં ગરબી ચાલુ હતી અને ત્યારે પણ ફેમસ હતી, અને દિવસો જેમ વીતી થતા ગયા તેમ તેમ ગરબીનો વ્યાપ પણ વધતો ગયો, અને એમાં પછી બહેનોની મર્યાદા ન જળવાતા અહીં માતાજીનું અંબેમાના મંદિરની સ્થાપના કરી, અને એમાં આજે લગભગ 17 થી 20 વર્ષ થયા અહીં કેવલ બહેનોને જ રમવાનું, અને એમાં પણ નોબત અને ઓર્ગન, અને એમાં પણ માતાજીના ગરબા અને કૃષ્ણના છંદ એની સાથે જ ગરબી રમવાની અમે 9 દિવસ આ ઉત્સવ અમે ઉજવીએ છીએ। નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે ગામ અને દેશને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ સાથે ઉજવાતા મિર્જાપરનો નવરાત્રી મહોત્સવ પૂરા સમાજને સંદેશ આપી નવો ચીલો શરૂ કરવા આંગળી ચીંધે છે। તો પાવરપટ્ટીના સુમરાસર ગામ ખાતે અલગ અલગ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવાય છે નવરાત્રી મહોત્સવ। ભારતીય સંસ્કૃતિને સાચવી રાખતા સુમરાસર ગામની નવરાત્રીનો અહેવાલ જોઈએ વિગતવાર। પાવરપટ્ટીમાં આવેલા સુમરાસર ગામે અલગ અલગ ગ્રુપ દ્વારા સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમોની રજૂઆત સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પરંપરાગત ગુજરાતી રાસ, કચ્છી ગરબા, આહિર રાસ તેમજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે। જોઈએ સુમરાસરના નવરાત્રી મહોત્સવ ખાતે સારા સંદેશ આપતા કાર્યક્રમની એક ઝલક। વર્ષથી સુમરાસર ખાતે આ જ રીતે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે। ત્યારે નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ રણછોડ આહિરે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે હું અહીંયા 7 વર્ષથી પ્રમુખ છું આ નવરાત્રી મિત્ર મંડળનું, આ 7મું વર્ષ છે। તો અહીંયા રોજ નવા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, જૂની જે આપણી પરંપરા છે એ કાયમી રહે એ રીતે અમે વિચાર્યું છે। જેમ કે શહેરમાં અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ ઘર કરી ગઈ છે, અને હજારો રૂપિયા દઈને જે રમવાને એન્ટ્રી ફીઓને જે રમવા જતા હોય છોકરીઓને આ બધા છોકરાઓ, એવું અમારે ત્યાં નથી। અમારે ત્યાં જૂની સંસ્કૃતિ પ્રમાણે આજ પણ અમે ટકાવી રાખી છે। અમને ખુશી થાય છે કે જૂની પરંપરાથી જે હજી અમે કાયમી રાખીએ છીએ અને આગળ પણ અમે રાખશું, એવી અમને ખુશી થાય છે કે અમારી નવરાત્રી સારી બધા આજુબાજુના લગભગ 25-50 ગામમાંથી આવે છે ને મોટી સંખ્યામાં અહીંયા જોવાળા હોય છે। મિત્રો, ખરેખર માણવા જેવા કાર્યક્રમો સાથે સુમરાસર ગામે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે।
ત્યારે તમે પણ એક દિવસ મુલાકાત લેજો અને માણજો ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. આનંદી નગર ખાતે ઉજવાતા નમો નવરાત્રી મહોત્સવમાં માનવ મહેરામણ માણે છે નવરાત્રીની મજા. આ નવરાત્રી નિઃશુલ્ક હોવાથી મધ્યમ વર્ગના લોકો પણ માણે છે મહાનવરાત્રીનો આનંદ. જોઈએ નમો નવરાત્રીનો રિપોર્ટ. ગરીબ લોકો પણ મેગા નવરાત્રીનો આનંદ માણી શકે તેવા ઉદ્દેશ સાથે ભુજના આનંદીનગર ખાતે નિઃશુલ્ક ઉજવાતા નમો નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીની મજા માણવા આવતા ખેલૈયાઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે, તો કલાકારો પણ અહીં માણવા આવેલા લોકોને ખરેખર મોજ કરાવી દે છે. જોઈએ નમો નવરાત્રીની એક ઝલક. વરસી જાય તો વાગણ ભલો હે બાજુ કસરો મારે માસનામ જને હો બોલો ચલો તે મારે મારે માસનામ જને હો એ સમેરો ને આનંદીનગરની આ વિશાળ જગ્યા પણ આ નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે જાણે ટૂંકી પડી રહી હોય એટલું માનવ મહેરામણ આ નવરાત્રી માણવા ઉમટી પડે છે. આમ તો ભુજની એકમાત્ર જનરલ હોસ્પિટલ અદાણીના હાથમાં જતા લોકો આ હોસ્પિટલની સુવિધાઓથી નારાજ છે. તેવામાં આજે કચ્છ કલેક્ટરે યોજેલી મીટિંગથી લોકોમાં આશા બંધાઈ છે કે કદાચ હવે પ્રજાના હિતમાં નિર્ણયો લેવાય. જોઈએ એક રિપોર્ટ. અટલ બિહારી વાજપેયીના સમયમાં 130 કરોડના ખર્ચે કચ્છના લોકોને ઉપયોગી બને તેવા ઉદ્દેશ સાથે અદ્યતન હોસ્પિટલ બનાવાઈ ખરી, પરંતુ આ 130 કરોડના ખર્ચે બનાવાયેલી હોસ્પિટલમાં સારી સુવિધાનો સતત અભાવ રહ્યો છે. તેમાંય જ્યારથી આ હોસ્પિટલ અદાણીને સોંપવામાં આવી છે ત્યારથી ભુજના લોકો માટે બનેલી એકમાત્ર હોસ્પિટલ પ્રજા માટે જાણે છે જ નહીં તેવું મેનેજમેન્ટ થઈ ગયું છે. ત્યારે આજે કચ્છના કલેક્ટરે આ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના સંચાલકો સાથે એક બેઠક યોજી હતી, જેમાં હોસ્પિટલના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. તો દર 3 મહિને કલેક્ટર સાથે મેનેજમેન્ટની બેઠક મળશે તેવો નિર્ણય પણ લેવાયો હતો. સાંભળીએ કચ્છ કલેક્ટર MS પટેલની વાત. કે જનરલ હોસ્પિટલની આજે પરફોર્મન્સ રિવ્યુ કમિટી હતી. ગુજરાત સરકારે એક કમિટી બનાવી છે જેમાં 4 પ્રતિનિધિ સરકારના છે અને 4 પ્રતિનિધિ અદાણી ગ્રુપના છે. અમે બધાએ એક એજન્ડા મુજબની કામગીરી જોઈ, રિવ્યૂ કર્યો, કેટલાક વહીવટી પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટેની વાત કરી છે. દર્દીઓને સૌથી વધુ સેવા મળે અને સારી સુવિધા અહીંયા પ્રાપ્ત થાય એના માટે પણ અમે પરફોર્મન્સ રિવ્યૂમાં ચકાસણી કરી છે. આ વર્ષે આપણા માટે સારી બાબત એ છે કે મેડિકલ કોલેજની એક બેચ બહાર પડી છે જેના 150 ઇન્ટર્ન ડૉક્ટરો એ આપણને અહીંયા સેવા માટે મળે છે અને માર્ચ મહિનાથી પોસ્ટ ગ્રેજ્યુએશનની બેચ ચાલુ થવાની છે, એમાં રેસિડેન્ટ ડૉક્ટરો મળશે. ત્યારે આપણી પાસે ડૉક્ટરોની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં વધવાની છે. દવાઓ અંગેનો કોઈ પ્રશ્ન નથી અને ધીરે ધીરે બધા જ પ્રકારના ઓપરેશનો અહીંયાથી થાય એના માટે પણ એ લોકોની તૈયારી અમે જોઈ છે. મિત્રો, કચ્છ કલેક્ટરની આ મુલાકાતથી લોકોને આશા ઊભી થઈ છે કે હવે લોકો માટે બનાવાયેલી આ એકમાત્ર મોટી હોસ્પિટલમાં સારી સવલતો મળશે. પરંતુ જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં ક્યારે લોકોને આ હોસ્પિટલ સાચા અર્થમાં કામ આવે છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યુમિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.